નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ, કોર્પોરેશનો વગેરેમાં કામ કરતા આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 7.5 લાખ કરતાં વધારે છે, તેના માટે આ રાજ્ય સરકાર દ્વારા ગતરોજ આઉટસોર્સિંગ કોર્પોરેશનની રચનાની જાહેરાત કરી દેવામાં આવી છે। ત્યારે હવે આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કામદારોને લઘુત્તમ પગાર 15,000 રૂપિયા અને સરકારી કર્મચારીઓની જેમ પેન્શનના લાભો મળશે તેવી પણ મુખ્યમંત્રી શ્રી દ્વારા ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં જે છે તે મિત્રો સૂચના આપવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે લાખો આઉટસોર્સિંગ કર્મચારીઓને આ લાભ આપતો અતિ મહત્વનો નિર્ણય કઈ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે, જેમાં લઘુત્તમ પગાર 15,000 રૂપિયા અને પેન્શનના લાભો આપતો મુખ્યમંત્રી દ્વારા જે સૂચના આપતો પરિપત્ર છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને અમારી ચેનલમાં જો પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સિંગ કર્મચારી, કામદારો, પેન્શનર્સો, સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો રાજ્યભરના લાખો આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ આનંદો, કારણ કે આ રાજ્ય સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ કામદારોને હવે લઘુત્તમ વેતન 15,000 રૂપિયા અને પેન્શનના લાભો પણ મળશે તેવું મુખ્યમંત્રીએ તમામ વિભાગોને સૂચના આપી દીધી છે। આપ સૌને જણાવી દઈએ કે ગતરોજ આ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઉટસોર્સિંગ કર્મચારીઓને લાભ આપવા માટે અને તેમને મિત્રો રક્ષણ આપવા માટે આઉટસોર્સિંગ કોર્પોરેશનની પણ રચના કરવામાં આવી છે। વાત કરીએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારની, તો ઉત્તર પ્રદેશના કોન્ટ્રાક્ટ કામદારો આનંદો, કારણ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લઘુત્તમ પગાર કોન્ટ્રાક્ટ કામદારોને 15,000 રૂપિયા અને પેન્શનના લાભો આપવા માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આઉટસોર્સિંગ દ્વારા તૈનાત કર્મચારીઓને મોટી ભેટ આપી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આઉટસોર્સિંગ દ્વારા તૈનાત કર્મચારીઓના સેવા પગાર અધિકારોનું રક્ષણ કરવા માટે આઉટડોર સર્વિસ કોર્પોરેશનની રચના કરવાના નિર્દેશો જારી કર્યા છે। ગત શુક્રવારે પ્રસ્તાવિત નિગમના ફોર્મેટ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ મુખ્યમંત્રીએ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનની કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જણાવી છે। હવે ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કર્મચારીઓને લઘુત્તમ પગાર તેમજ તબીબી સુવિધા, રજાઓ, વીમો અને પેન્શનનો લાભ આપવામાં આવશે। યુપી આઉટસોર્સ કામદારો માટે લઘુત્તમ વેતન નિર્ધારણ, તો ઉત્તર પ્રદેશ આઉટસોર્સિંગ કોર્પોરેશનની કાર્યવાહી ચાલી રહી છે અને તેનો ડ્રાફ્ટ જારી કરવામાં આવ્યો છે, જે મુજબ ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કામદારોને પગાર નક્કી કરવામાં આવ્યો છે। હવે ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કામદારોને લઘુત્તમ પગાર 15,000 રૂપિયા અને મહત્તમ રૂપિયા 25,000 આપવામાં આવશે। આ પગાર ધોરણ જે છે તે મિત્રો કામદારોના આઉટસોર્સ કર્મચારીઓના જે છે તે શૈક્ષણિક લાયકાત અને તેઓ કઈ પોસ્ટ ઉપર કામ કરી રહ્યા છે તેના આધારે આપવામાં આવશે। આ પગાર પોસ્ટ અનુસાર નક્કી કરવામાં આવે છે। કેટલીક પોસ્ટ માટે 21,500 રાખવામાં આવે છે, તો કેટલીક પોસ્ટ માટે 18,500 પણ રાખવામાં આવે છે। આ સાથે આઉટસોર્સ કામદારોને બીજી પણ ઘણી સુવિધાઓ મળશે। આ સુવિધાઓ ન્યૂનતમ પગાર સાથે ઉપલબ્ધ છે। ઉત્તર પ્રદેશના આઉટસોર્સ કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર નક્કી કરવા સાથે ઘણી મોટી સુવિધાઓનો લાભ આપવામાં આવશે। હવે આઉટસોર્સ કર્મચારીઓને તબીબી સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ સાથે મહિલા આઉટસોર્સ કર્મચારીઓ માટે પ્રસૂતિ રજાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે આઉટસોર્સ કર્મચારીઓને અકસ્માત વીમો તેમજ પેન્શનનો લાભ આપવામાં આવશે। સાથે જ કોર્પોરેશનના ફેમિલી પેન્શન આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વિભાગીય પરવાનગીની રજા મળી છે। તો મિત્રો વાત કરીએ તો હવે કોઈપણ આઉટસોર્સ કર્મચારીને વિભાગીય આદેશ વિના સેવામાંથી દૂર કરી શકાશે નહીં। આ માટે સંબંધિત અધિકારી પાસેથી પરવાનગી અને નક્કર કારણ લેવું પડશે। આ પછી જ કોઈ આઉટસોર્સ કર્મચારીને સેવામાંથી દૂર કરી શકાય છે। આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે આઉટસોર્સ કર્મચારીઓને નિર્ધારણની મહિનાની 5મી તારીખ સુધીમાં તેમના બેંક ખાતામાં લઘુત્તમ વેતન આપવામાં આવશે। ઉત્તર પ્રદેશ આઉટસોર્સ કોર્પોરેશનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને તેમના પર દંડ લાગવાની જોગવાઈ પણ કરવામાં આવી છે। કેબિનેટ મંજૂરી ટૂંક સમયમાં મળશે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ આઉટસોર્સ સર્વિસ કોર્પોરેશનને શક્ય તેટલી વહેલી તકે તૈયાર કરવાનો આદેશ આપ્યો છે। આ સાથે જ મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ બધા મુદ્દાઓનો સમાવેશ કરીને શક્ય તેટલી ઝડપે જે છે તે મિત્રો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે અને તમામ ઉમેદવારોને જલ્દીથી મિત્રો તમામ આઉટસોર્સ કર્મચારીઓને ઝડપથી આ યોજનાઓનો લાભ મળશે। જય હિન્દ, અસ્તુ।